આંતરરાષ્ટ્રીય યોગ દિવસને લઈને પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી સી આર પાટીલનું નિવેદન. યોગ આપણી સંસ્કૃતિ છે. યોગ દ્વારા આપણે નિરોગી રહી શકીએ છીએ. આજે ભારત જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસને લઈને પ્રદેશ પ્રમુખ અને કેન્દ્રીય મંત્રી સી આર પાટીલનું નિવેદન સામે આવ્યું છે. યોગ આપણી સંસ્કૃતિ છે. યોગ દ્વારા આપણે નિરોગી રહી શકીએ છીએ. આજે ભારત નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. 156 દેશોમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ મુહિમ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવી હતી. આ ઉપરાંત યોગ દિવસ નિમિત્તે હું સૌનો ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. આજે યોગ દિવસનો આંતરરાષ્ટ્રીય 10મા વર્ષની ઉજવણીનો કાર્યક્રમ આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જમ્મુ કાશ્મીરના કાર્યક્રમને જોડીને આખા દેશમાં અને વિશ્વમાં પણ અનેક દેશોમાં પ્રસારિત કરવામાં આવે છે. જમ્મુ અને કાશ્મીરમાં આજે 50થી 60 લાખ લોકો આ યોગ દિવસના કાર્યક્રમમાં જોડાયા હતા. એ અભૂતપૂર્વ કહી શકાય એ પ્રકારનો માહોલ આજે આપણને ત્યાં જોવા મળ્યો હતો. યોગ એ આપણી સંસ્કૃતિ છે. યોગ એ આપણું જીવન પણ છે. કોઈ પણ પ્રકારની દવા વગર, કોઈ પણ પ્રકારની ગોળીઓ કે સારવાર લીધા વગર યોગ દ્વારા અસાધ્ય રોગોને પણ સારા કરવાનો વિક્રમ કે વ્યવસ્થા એ આ યોગની તાકાત છે. અને એટલા જ માટે આપણી આ સંસ્કૃતિનો પ્રચાર અને પ્રસાર થાય. જે આપણા દેશમાં પણ આ સંસ્કૃતિ ભૂલાતી જતી હતી, એના ઉપરનો વિશ્વાસ ઓછો થતો હતો. આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે 176 જેટલા દેશોને આ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નક્કી કરવામાં અને એમાં જોડાવા માટે સંમત કર્યા. એ પણ એક રેકોર્ડ છે કે જેના કારણે અનેક દેશો 176 દેશો ને પછી પણ બીજા દેશો જોડાયા. આવા અનેક દેશોમાં યોગ દિવસને દિવસે પણ અને રોજના જીવનમાં પણ, એના અભ્યાસમાં પણ, એના રોજિંદા જીવનમાં પણ આ યોગને સમાવવામાં આવ્યો છે. અને એટલા જ માટે અનેક યોગ ગુરુઓને જે એમની લોકપ્રિયતા આપણે જોઈએ છે એ પણ આ યોગને કારણે મળતી સફળતાને કારણે જોવા મળે છે. અને આ સફળતા, આ યોગની સિદ્ધિઓ, આ યોગની તાકાતનું સંપૂર્ણ પ્રદર્શન આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે આખા વિશ્વમાં કરીને આ યોગને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે મનાવીને એમણે ખૂબ મોટું કામ આ વિશ્વ માટે પણ કર્યું છે, આપણા દેશ માટે પણ કર્યું છે. આપણે એમને અભિનંદન આપીએ. અને આ યોગ દિવસ નિમિત્તે, આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે આપ સૌના નામ માધ્યમથી હું સર્વેને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. ધન્યવાદ. મારું નામ રેશમાબેન લાપસીવાલા. રેશમાબેન, આજે વિશ્વ યોગ દિવસ મનાવવાનું કારણ? યોગ એ એવું એક સાધના છે કે જેનાથી આપણું શરીર ખૂબ જ સારું રહે છે, આપણું સ્વાસ્થ્ય ખૂબ સારું રહે છે. અને યોગથી કોઈ પણ રોગોને મટાડવા હોય ને તો એ મટી શકે છે. એના માટે આપણે યોગ કરવા જોઈએ. યુવાનોને અત્યારે ફાસ્ટ લાઈફમાં શું કહેશો? આપણે કોરોનાનો કાળ જોયો છે, ઘણા લોકો મૃત્યુ પામ્યા, પરંતુ જેને યોગ અને કસરત જેવી સાધનાઓ કરી છે ને એ લોકો એમાંથી ખૂબ જ ઝડપથી બહાર આવી શક્યા છે. એટલે યુવાનોને હું એટલું જ કહેવા માંગીશ કે આપણે જે જંક ફૂડ ખાઈએ છીએ એ જંક ફૂડની જગ્યાએ આપણે જે ઘરનો ખોરાક હોય છે, જે સાદો ખોરાક હોય છે, જેમાં આપણો સમાવેશ હોય છે દાળ ભાત શાક રોટલી, એનો સમાવેશ કરી અને સાથે સાથે આપણા દિનચર્યામાં આપણે યોગ અને કસરતનો જો સમાવેશ કરીએ ને તો આપણે આ જે અત્યારે જે તકલીફો આવી રહી છે યુવાનોમાં, એ તકલીફોમાંથી આપણે મુક્તિ મેળવી શકીએ છીએ. છેલ્લો પ્રશ્ન, આપ કયા કાર્યક્રમમાં ઉપસ્થિત છો અને શું કહેશો? ચોક બજાર ખાતે આજે ઐતિહાસિક જે કિલ્લો છે 21મી જૂન યોગ દિવસનો સંદર્ભમાં અહીં યોગનો કાર્યક્રમ રાખ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં શહેરીજનો અને વિદ્યાર્થીઓ જોડાયા હતા. રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, જનાદેશ ન્યૂઝ, સુરત.